નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો હાલના આઈપીએસ સફીન હસન સાહેબે પ્રજાના દિલ જીતી લીધા છે અને તેમના પ્રત્યે આદર સન્માનની ભાવના પ્રજા રાખી રહી છે। એના માટેનું મહત્વનું કારણ એ છે કે સફીન હસન મુસ્લિમ પંથ સમાજમાંથી છે। તેમ છતાં નવરાત્રિના 9 દિવસના પાવનોત્સવમાં આઈપીએસ સફીન હસન સાહેબે કપાળે તિલક લગાડીને પોતાના સ્ટાફ સાથે ગરબે ઝૂમ્યા હતા અને માતાજીની આરતી પૂજન પણ કર્યું હતું। ત્યારે વિજયાદશમીના પાવન પર્વે મહીસાગર જિલ્લા પોલીસ વડા સફીન હસન દ્વારા સુરક્ષા વ્યવસ્થા સંભાળતા પોલીસ દળના કર્મીઓ સાથે તેમના શસ્ત્રોનું પૂજન વૈદિક મંત્રોચ્ચાર સાથે કર્યું હતું। તેમણે સૌ સુરક્ષા કર્મીઓને વિજયાદશમીની શુભેચ્છાઓ પાઠવી હતી અને રાષ્ટ્ર રાજ્યના લોકોની રક્ષા, સમાજ સુરક્ષા માટે પોલીસ દળની કર્તવ્યપરાયણતાને બિરદાવી હતી। આ પ્રસંગે નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક કમલેશ વસાવા સહિત પોલીસ અધિકારીઓ તથા પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા। ભારતમાં રહેતા તમામ ભારતીય મુસ્લિમ પંથ સમાજના લોકોએ આઈપીએસ સફીન હસનની શીખ લેવા જેવી છે તેવી પ્રજામાં ચાલેલી ચર્ચા હિન્દુ, મુસ્લિમ, શીખ, બૌદ્ધ, ક્રિશ્ચિયન કે અન્ય કોઈ પણ સમાજ પંથના નાગરિક હોય પણ પહેલા તો એ ભારતીય છે, એટલે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે વ્યવહાર કરવામાં કોઈ જાતની અડચણ કે શંકા રાખવી ના જોઈએ તેનો દાખલો પૂરો પાડ્યો છે આઈપીએસ સફીન હસન સાહેબે।